જય માતાજી મિત્રો, જય વચરાજ. મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજના ઉત્તરાયણના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો સાથે મળીને આ પર્વની ઉજવણી કરીએ. તો આજના આ વિડીયોમાં બન્યા રહો. મિત્રો, આજે આપણે પતંગ ઉડાડશું, સાથે આજ મોજ કરીએ. સાથે મળીને ચાલો ધાબા ઉપર. હલો, હવે જઈ ગયો છે પતંગ આપણો. આપણા કપાઈને બીજાની અગાસીમાં જઈ ગયા, બીજાને કપાઈને આપણે નહીં ઘસી બિલ ચડ. મિત્રો 10 મિનિટથી ટ્રાય કરીએ છીએ પતંગ ઉડાડવા માટે, પણ પવન એટલો બધો વધારે છે કે પતંગ ઉડાડ્યા ભેગો ફાટી જાય છે. હવે જોઈએ, પવન જરાક ઓછું થઈ જાય ને પછી ટ્રાય કરીએ પાછી. આજુબાજુમાં બધા ઉડાડે છે પણ પતંગ રહેતો જ નથી કોઈને. પતંગ ઉડાડવાની એક મોજ છે. એ મિત્રો હોય જૂના બધા ભેગા થયા હોય અને મોજ કરીએ ને એ મોજ કહેવાય. પણ આજ થોડોક પવનને લીધે બરાબર મજા નથી આવતી, પણ ટ્રાય ચાલુ જ રાખશું. મિત્રો, હવે પતંગ બદલાવ્યો છે, કાગળ હટાવીને હવે આમાં પૂંછડી બાંધી દઈ એટલે કદાચ ટ્રાય કરીએ. એ બે તો સારું કહેવાય, કેમ કે પવન બહુ છે એના લીધે. હા ચાલો. હવે જઈ તો છે એક પૂંછડી બાંધીની ટ્રાય કરીએ છીએ ઉડાડવાની. હાલ હવે આ છોકરા ઉડાડે ને આપણે ફિરકી પકડીએ, એ ભલે મોજ કરે. છોકરા આપણા કરતાં પણ ઉસ્તાદ હોય. પતંગ બપોર પછી જ ઉડાડવાની મજા આવશે, કેમ કે પવન બહુ છે અત્યારે અને ઉડાડવાવાળા ઓછા છે. હવે બપોર પછી 3 વાગે, 3 થી 4 વાગે બધાએ સૌને ધાબા ઉપર ચડશે ને પછી ઉડાડશે પતંગ. એ સામસામા પેજ લાગશે ને એ તમે મજા આવી જશે. આખો દી પતંગ ઉડાડવા જાય આજ. એ મોજ જ આવ્યા રાખે મિત્રો. અત્યારે ઉડે છે પણ બહુ એટલા બધા નથી. બપોર પછી મજા વધારે આવશે.
મિત્રો 2 કલાકથી પતંગ ઉડાડું છું પણ મજા નથી આવતી, કેમ કે પવન એટલો બધો છે ને એ પતંગ જોઈ એવી મોજ નથી આવતી. હવે છે ને 2 વાગ્યા છે, લાગી છે ભૂખ, હવે જમી લઈ. મિત્રો અત્યારે વાગ્યા છે 1:30, હવે ભૂખ બહુ લાગી છે. હવે મળીએ પાર્ટ 2માં, ત્યાં સુધી જય માતાજી.